નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? આપણે ગુજરાતીની અંદર 1 થી 9 પાઠ ભણી ગયા છે. વ્યાકરણની અંદર પણ આપણે કર્તરી, કર્મણી, ભાવે, પ્રયોગ, સ્વર, વ્યંજન, અર્થભેદ, રૂપક અલંકાર, ઉપમા અલંકાર વિશે આપણે જોઈ ગયા. હવે આપણે ભાષા સજ્જતાની અંદર વ્યાકરણની અંદર સંધિ વિશે શીખવાનું છે. હવે સંધિ કોને કહેવાય? તો બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. છે. હવે સંધિના 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. પહેલાં સંધિ કોને કહેવાય? બધાએ પાક્કું યાદ રાખવાનું કે 2 કે તેથી વધુ શબ્દ અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય અને જે શબ્દ બને તેને સંધિ કહેવાય છે. સંધિના 2 પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તક ખુલ્લું રાખો. પાન નંબર 47 ગુજરાતીની ચોપડીમાં પાઠ 9 દીકરાનો મારનાર પછી પાન નંબર 47 ઉપર આ ભાષા સજ્જતા સંધિ વિશે આપ્યું છે, એટલે ખુલ્લી રાખો તો તમને વધારે સમજ પડશે. હવે આપણે જોઈએ સ્વર સંધિ. સ્વર સંધિ કોને કહેવાય? તો સંસ્કૃત ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. એટલે એક શબ્દનો છેડાનો સ્વર અને જે બીજા શબ્દની શરૂઆતમાં પણ સ્વર હોય તો એ બંને જ્યાં સ્વર જોડાય તો સ્વર સંધિ બને છે. દાખલા તરીકે કવિ વત્તા ઇન્દ્ર, અહીં આપ્યું છે કવિ વત્તા ઇન્દ્ર, તો એનું શું થશે? કવિન્દ્ર. તો કવિ વી રસ્વઈ છે એટલે અહીં પાછળ બોલાય છે ઈ બોલાય છે ને, એટલે પહેલાં શબ્દનો ઈ અને વત્તા ઇન્દ્રમાં પણ હસ્વઈ છે એટલે બંને હસ્વઈ જોડાઈ જાય તો દીર્ઘ ઈ બને છે. તો કવિ વત્તા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર થાય છે. તો આને સ્વર સંધિ કહેવાય છે. હવે કવિન્દ્રની અંદર દીર્ઘ ઈ થઈ ગયું, જો વી દીર્ઘ થઈ જાય છે. તો એના નિયમો છે અહીંયા આગળ, તો એ નિયમો પ્રમાણે આપણે જોવાનું છે. દાખલા તરીકે પહેલાં 4 જુઓ, સૂર્ય વત્તા અસ્ત, શિવ વત્તા લય, વિદ્યા વત્તા અર્થી અને દયા વત્તા આનંદ. હવે સૂર્ય વત્તા અસ્ત, પહેલો શબ્દ છે સૂર્ય, પાછળ અ બોલાય છે, અને અસ્ત વત્તા અસ્તમાં પણ પહેલો શબ્દ અ છે, પહેલાંનો છેલ્લો અને આનો પહેલો, તો બંને અ ભેગા થાય તો આ બને એટલે સૂર્યાસ્ત, સૂર્યા આ બોલાય છે. શિવ વત્તા આલય, અ વત્તા આ જોડાય તો પણ આ બને છે શિવાલય. પછી એ જ રીતે વિદ્યા વત્તા અર્થી, આ વત્તા અ વિદ્યા આ અને અર્થીનો અ એટલે આ વત્તા અ જોડાય તો પણ આ બને છે વિદ્યાર્થી. વિદ્યાર્થીમાં વિદ્યા આ બોલાય છે ને પાછળ. પછી દયા વત્તા આનંદ, તો બંને આ દયામાં પાછળ આ બોલાય છે ને આનંદનો પણ આ છે પહેલો, તો બંને આ ભેગા થાય તો પણ આ બને છે દયાનંદ. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો પાન નંબર, હવે એના પછીનું પાન નંબર તમે જુઓ, એના પછીના પાન નંબર 48 ઉપર આપ્યું છે રવિ વત્તા ઇન્દ્ર. તો રવિ રસ્વઈ છે અને ઇન્દ્રનો પણ ઈ પહેલો રસ્વઈ છે. રસ્વઈ એટલે તમને બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, હસ્વઈ એટલે નાનો અને દીર્ઘઈ એટલે મોટો. તો એનું રવિન્દ્ર, જો અહીં દીર્ઘઈ થઈ ગયું વમાં, રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર. એ રીતે પરી વત્તા ઈક્ષા, અહીંયા આગળ પરીમાં પરી પાછળ હસ્વઈ આવે અને ઈક્ષામાં જો ઈ મોટો છે એટલે દીર્ઘ ઈ છે, તો નાનો ઈ એટલે હસ્વઈ અને દીર્ઘ ઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ બને છે. જો બંને હસ્વઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ બને, પછી હસ્વઈ અને દીર્ઘ ઈ ભેગા થાય તો પણ દીર્ઘ ઈ બને, બંને દીર્ઘ ઈ હોય તો પણ દીર્ઘ ઈ બને છે. દેવી વત્તા ઈચ્છા, તેમાં દેવીચ્છા, દેવીમાં મોટો ઈ દીર્ઘ ઈ છે અને ઈચ્છામાં રસ્વઈ છે તો એ થાય. પછી રજની વત્તા ઈશ, તો બંને દીર્ઘ ઈ છે તો રજનીશ શબ્દ બને છે. એ જ રીતે સુ વત્તા ઉક્તિ, તો અહીંયા આગળ પણ ઉમાં પણ એવું છે, નાનો ઉ અને મોટો ઉ એ રીતે તમે ઓળખો છો, પણ વિદ્યાર્થી મિત્રો તમારે બધાએ પાક્કું યાદ રાખવાનું છે. આ જે નીચે સાતલા જેવું હોય એને શું કહેવાય, અને નીચે આ સુ વત્તા ઉક્તિ એટલે સુક્તિ, નાનો ઉ અને મોટો ઉ, સુ એટલે કે નાનો ઉ બોલાયા, બરાબર કે નહીં? આ રસ્વ છે અને દીર્ઘઉમાં દીર્ઘ થાય તો સુક્તિ, ઉ વત્તા ઉ બંને નાના ઉ ભેગા થાય તો મોટો ઉ બને છે સુક્તિ. પછી એ રીતે સિંધુ વત્તા ઉર્મી, સિંધુ વત્તા ઉર્મી, અહીં પણ હસ્વ ઉ અને દીર્ઘ ઉ
ભેગા થાય તો દીર્ઘ ઉ બને છે. સિંદૂરમી શબ્દની અંદર તમે જોજો, એ સિંધુમાં રસ્વ ઉ છે ધુ, અને સિંદૂરમીમાં દીર્ઘ ઉ થયું. એ જ રીતે ઉપ વત્તા ઇન્દ્ર તો અ વત્તા ઈ ભેગા થાય તો એ બને, અને ઈ જોડાય તો શું બને? એ. ઉપ અ પાછળ અ બોલાય છે, અને ઇન્દ્રનો ઈ એટલે અ વત્તા ઈ બરાબર એ બને છે. આ વત્તા ઈ હોય તો પણ એ બને, અ વત્તા ઈ હોય તો પણ એ બને, અને આ વત્તા ઈ હોય તો પણ એ બને છે. યથા વત્તા ઇષ્ટ, જો તમને ઘણી વાર વિચાર થશે કે સિસ્ટર આ ચારે સરખું નથી. ઉપ વત્તા ઇન્દ્રમાં ઉપ પ પછી અ બોલાય છે, અને ઇન્દ્ર એટલે કે ઇન્દ્રનો ઈ છે, બરાબર કે નહીં? તો એ બંને નાનો ઈ છે એટલે કે હસ્વ ઈ છે, તો અ વત્તા ઈ બરાબર એ થાય છે. અ વત્તા હસ્વ ઈ બરાબર એ. પછી એ રીતે યથા વત્તા ઇષ્ટ, યથા થા એટલે આ બોલાય પાછળ, અને ઇષ્ટ એટલે કે હસ્વ ઈ, એટલે આ વત્તા હસ્વ ઈ હોય તો પણ એ થાય. પછી યોગ વત્તા ઈશ તો યોગ ગ અ બોલાય છે પાછળ, ને ઈશ ઈશમાં અહીં આગળ તમને જુઓ મોટો ઈ જોવાય છે એટલે કે દીર્ઘ ઈ જોવાય છે, એટલે અ વત્તા દીર્ઘ ઈ હોય તો પણ એ થાય. ઉમા વત્તા ઈશ, યોગ વત્તા ઈશ તો યોગેશ થયું. ઉમા વત્તા ઈશ માં આ બોલાય, આ વત્તા ઈ ઈશ એટલે મોટો ઈ છે, બરાબર ને? દીર્ઘ ઈ તો આ અને મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ હોય તો પણ એ થાય છે ઉમેશ. ઉમા વત્તા ઈશ ઉમેશ. પછી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સૂર્ય વત્તા ઉદય તો સૂર્યોદય. અ વત્તા નાનો ઉ અથવા મોટો ઉ, નાનો ઉ અથવા મોટો ઉ એટલે હસ્વ ઉ અથવા દીર્ઘ ઉ હોય તો ઓ થાય, એટલે અ વત્તા બંનેમાંથી કોઈ પણ ઉ હોય તો ઓ થાય. તો મહા વત્તા ઉદય તો મહોદય. પછી ગંગા વત્તા ઉર્મી, એમાં જો મોટો ઉ છે દીર્ઘ ઉ છે તો ગંગોર્મી થાય છે. એ જ રીતે પુત્ર વત્તા એષણા તો પુત્રૈષણા. પુત્ર અ વત્તા એ તો અહીં થાય, અ વત્તા એ હોય તો પણ અહીં થાય, અને અ વત્તા આ હોય તો પણ અહીં થાય. તો પુત્રૈષણા ત્રણની ઉપર બે માત્ર છે. સદા વત્તા એવ તો એમાં પણ આ વત્તા એ તો ऐव એટલે સદૈ દઈની પાછળ એ બોલાય છે ને, એટલે સદૈવ થાય છે, દ પર બે માત્ર. સપ્ત વત્તા ઋષિ તો એમાં સપ્તર્ષિ એટલે અ વત્તા આ હોય અને એમાં વત્તા રૂ ઉભેરાય તર સપ્તર્ષિ. સપ્તર અર બોલાય છે ને આપણે સપ્તર્ષિ. પછી એ રીતે મહા વત્તા ઋષિ પણ મહર્ષિ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વ્યંજન સંધિ. વ્યંજન પછી પાઠ નંબર 49 ઉપર વ્યંજન પછી વ્યંજન આવે અથવા તો સ્વર પણ આવે તો વ્યંજન સંધિ બને છે. જો સ્વર સંધિ સ્વરની પાછળ સ્વર આવે તો સ્વર સંધિ બને, પણ વ્યંજન પછી વ્યંજન પણ આવે અથવા સ્વર પણ આવે તો વ્યંજન સંધિ બને છે. દાખલા તરીકે કંઈ ઉદાહરણ આપ્યું છે, તદ વત્તા લીન. તદ વત્તા લીન. હવે અહીંયા આગળ નીચે લીટો કરેલો છે, ખૂબ મહત્ત્વનો છે. ઘણા વિદ્યાર્થીઓ આને સમજતા નથી, આ સમજવું ખૂબ જરૂરી છે. તમને હમણાં જે પહેલી એસ્કામ કસોટી થઈ એમાં પૂછાયું હતું તમને ખ વત્તા ખર્ચી શબ્દ થયો હતો એનો, તો એ વિદ્યાર્થી મિત્રો તમારે વ્યંજન અને સ્વરને જોડીને શબ્દ બનાવવાનો હોય તો એ બધાને આવડવું જોઈએ, બરાબર કે નહીં? તો એમાં નીચે લીટો કરો એટલે એ ખોડો હોય છે, પણ એમાં અ ઉમેરાય તો જ એ આખો વ્યંજન બને છે. એટલે વ્યંજન અધૂરો હોય છે, વ્યંજનની નીચે લીટો એટલે એ અધૂરો છે, એમાં અ ઉમેરાય ત્યારે એ વ્યંજન પૂરેપૂરો બને છે. એટલે આ બાબત દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે. તદ વત્તા લીન નીચે લીટો કરેલો હોવો જોઈએ જ ફરજિયાત, એટલે દ વત્તા લ બરાબર વ્યંજન બને છે, એટલે તલ્લીન. એનું શું થશે? તલ્લીન. તો અહીં વ્યંજન સંધિ સમજવા માટેનું એક કોષ્ટક પણ આપ્યું છે. તમે અહીંયા આગળ ઉપર જોયું કે દંત્ય વ્યંજનો કોને કહેવાય? તો આપણી જીભ દાંતને અડે ને જે બોલાય એને વ્યંજન દંત્ય વ્યંજન કહેવાય છે. દાખલા તરીકે ત, તમે જો ત બોલો છો તમારો જીભ દાંતને પાછળ સાઈડ અડે છે, ત દ થ ધ ન અડે છે કે નહીં? એટલે એને દંત્ય વ્યંજન કહેવાય છે. આગળ આપણે વ્યંજન અને સ્વર શરૂઆતમાં શીખી ગયા, એમાં આપણે જોઈ ગયા હતા કે દંતવ્ય, મૂર્ધન્ય, તાલવ્ય, ઓષ્ઠવ્ય. દાખલા તરીકે તમે મ બોલો તો બંને હોઠને અડે છે, મ બ ભ, બરાબર કે નહીં? એટલે એ રીતે હોઠને અડે છે તેને ઓષ્ઠવ્ય કહેવાય છે, દાંતને અડે તો એને દંતવ્ય કહેવાય છે. તે આપણે ભણી ગયા છે, એટલે એ યાદ રાખવાનું બધાએ. હવે જીભ તાળવાને અડે ત્યારે એ શું થાય?
તો જે તાળવા નડે એને તાલવ્ય કહેવાય છે. એટલે અહીં વ્યંજન સંધિ સમજવા માટે જો બરાબર સમજ્યા હોય તો જ તમને અહીં સમજણ પડે. હવે અહીંયા આગળ આપ્યા છે વ્યંજન ક ખ ગ ઘ એનો અનુનાસિક છે અંગ, પછી ચ છ જ જ એનો ગ, પછી ટ ઠ ડ ઢ એનો અણ, ત થ દ ધ એનો ન. એટલે એ આ વર્ગ ક વર્ગમાં આ રીતે આવે, ચ વર્ગમાં ટ, પછી પ ફ બ ભ મ એ અનુનાસિક છે. આ ક ગ અણ ન મ એ અનુનાસિક કહેવાય છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ સંધિ. ઉદાહરણ આપ્યું છે જગત વત્તા ઈશ, વ્યંજન સંધિ. જો ત એ વ્યંજન છે. હવે વ્યંજન પછી અહીંયા આગળ શું આવ્યું? ઈ એ સ્વર છે. એટલે વ્યંજન પછી સ્વર આવે તો પણ આપણે વ્યંજન સંધિ બને છે. મેં હમણાં કહ્યું હતું કે વ્યંજન પછી વ્યંજન પણ આવી શકે અને સ્વર પણ આવી શકે. સ્વરની અંદર સ્વર સંધિમાં એવું નથી. સ્વર સંધિમાં સ્વર પછી સ્વર જ આવે. પહેલા શબ્દનો છેલ્લો અક્ષર એટલે છેલ્લો અને બીજા શબ્દનો પહેલો, એ બંને સ્વર જોડાય તો સ્વર સંધિ બને. જ્યારે અહીંયા આગળ પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર, એટલે એ બંને સ્વર કે પહેલો તો વ્યંજન જ હોય, પણ વ્યંજન પછી પહેલા શબ્દને અંતે તો વ્યંજન જ હોય, પણ બીજા શબ્દની શરૂઆતમાં સ્વર કે વ્યંજન બંનેમાંથી કોઈ પણ હોય તો વ્યંજન સંધિ બને છે. પછી જો જગત વત્તા ઈશ પણ ચાલે અને જગત વત્તા ઈશ પણ હમણાં જ આપણે શીખી ગયા. અહીંયા આગળ ત થ દ એ વાળું વ્યંજનનું કોષ્ટક ઉપર જોઈ ગયા. એટલે એમાં જગદીશ હતા. ષટ વત્તા યંત્ર અને ષડ વત્તા યંત્ર, એમાં જો નીચે લીટો કર્યો છે ટ અને ડની નીચે, એ ફરજિયાત કરવાનો હોય છે. તો ષટ વત્તા યંત્ર કે ષડયંત્ર વત્તા યંત્ર, તો ષડયંત્ર એમાં પણ નીચે લીટો રહે છે. દીક વત્તા અંત અને દીગ વત્તા અંત, તો એમાં દિગંત. એટલે અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વ્યંજનની જગ્યાએ તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. તો અહીં દિગંત થયું, તો દીક વત્તા અંત કે દીગ વત્તા અંત. હવે એ જ રીતે આપદ વત્તા કાલ અને આપત વત્તા કાલ, તો એમાં તમે જુઓ આપતકાલ એટલે અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આવે. વ્યંજનમાં આપણે ઘોષ વ્યંજન ને અઘોષ વ્યંજન પણ જોઈ ગયા હતા. એટલે અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના વર્ણનો પહેલો વ્યંજન મુકાય છે. જો આપદકાલ અને આપતકાલ, તો અહીંયા આગળ આપતકાલ. એ જ રીતે શરદ વત્તા પ્રકોપ અથવા શરત વત્તા પ્રકોપ, તો શરત પ્રકોપ તો અડધો થઈ જાય છે. હવે પાન નંબર 50 ઉપર જુઓ તમે બધા વિદ્યાર્થી મિત્રો. સત વત્તા જન એટલે કે સજ્જન, સત વત્તા જન, સદ વત્તા જન કે સજ વત્તા જન. તો એમાં સજ્જન જુઓ, સજ્જન આખો શબ્દ બની ગયો. હવે એમાં કોઈ અધૂરો નથી, એટલે કે નીચે ખોડો અક્ષર નથી. એટલે ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનો વ્યંજન કે સ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનો વ્યંજન આવે છે. એ રીતે ઉદ વત્તા જ્વલ અથવા ઉજ વત્તા જ્વલ તો ઉજ્જવલ થાય. નિશ વત્તા ચિંત નિશ્ચિંત, એટલે સ પછી ચ, સ પછી ચ આવે કે છ આવે. જો નિશ વત્તા છંદ એમાં છ છે અને નિશ વત્તા ચલ એમાં ચ છે, એટલે સ પછી છ આવે કે ચ આવે તો સનો આપણે સકોરાનો સ થઈ જાય છે. એટલે અહીં નિશ્ચિત, નિશ્ચંદ, નિશ્ચલ થઈ જાય છે. અને એ અડધો છે એટલે આપણે શ્રવણનો અડધો સ્ર મૂક્યો છે. હવે એ રીતે નિષ્કામ, નિશ વત્તા કામ, દુષ વત્તા પ્રાપ્ય અને નિશ વત્તા ફળ. એમાં તમે જોજો સ પછી ઈ કે ઉ આવે અને સને પછી ક ખ પ કે ફ આવે તો સનો ષટકોણનો સ થાય છે. સ પછી ક પ કે ફ, જો નિશ વત્તા કામ ક આવ્યો કામનો, દુષ વત્તા પ્રાપ્ય એમાં પ આવ્યો અને નિશ વત્તા ફળમાં ફ આવ્યો. એટલે પ ક ખ પ કે ફ આવે તો ષટકોણનો સ થઈ જાય છે. તો નિશ વત્તા કામ નિષ્કામ, દુષ વત્તા પ્રાપ્ય દુષ્પ્રાપ્ય અને નિશ વત્તા ફળ એટલે નિષ્ફળ થયું છે. હવે ત્યાર પછી છે અધસ વત્તા ગતિ અને અધ ઉ વત્તા ગતિ. એટલે સની પૂર્વે ધ, સની પૂર્વે અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ થઈ જાય. તો જો સ અધસ, સની પૂર્વે શું છે ધ અ બોલાય છે, બરાબર ને, અને એના પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછીનો ઉ અને પછીના પૂર્વેના અ સાથે મળી અને ઉનો ઓ થઈ જાય છે. એની જોડે પાછું મળી અને ઓ થઈ જાય છે. એટલે અધસ વત્તા ગતિ તો અધોગતિ, અધઉ વત્તા ગતિ તો અધોગતિ. મનસ વત્તા હર તો મનોહર. અહીં પણ સની પૂર્વે અ છે
નની પાછળ અ બોલાય છે, બરાબર ને. અને ત્યાર પછી ઘોષ વ્યંજન આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળી અને ઉનો ઓ થઈ જાય છે. મનઉ વત્તા હર ઉ, બરાબર ને. અને એની આગળ અ છે એટલે શું થઈ જશે? મનોહર થઈ જાય છે. મનસ વત્તા રથ તો મનોરથ, મનઉ વત્તા રથ તો મનોરથ. પછી એ જ રીતે ઉદ વત્તા શ્વાસ અને ઉત વત્તા શ્વાસ કે ઉચ્ચ વત્તા શ્વાસ એટલે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી સ આવે તો સનો છ થઈ જાય છે. અહીંયા આગળ જો ઉદ વત્તા સ, અહીંયા આગળ ઉદ વત્તા શ્વાસ, ઉત વત્તા શ્વાસ અને ઉચ્ચ વત્તા શ્વાસ તો ઉચ્છ્વાસ, એમાં નીચે લીટો કરવો જરૂરી છે. એ જ રીતે ચિદ વત્તા શક્તિ, ચિત વત્તા શક્તિ અને ચીચ વત્તા શક્તિ તો ચીચક શક્તિ થાય છે. પછી અહીં વી વત્તા સમ, અહીં સસલાનો સ છે, વી પાછળ ઈની પાછળ ઈ પછી એટલે સથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો તે સનો સ થઈ જાય છે. અ કે આ સિવાયનો, જો વીમાં ઈ છે, અ કે આ નથી, બરાબર ને. એટલે વી વત્તા સમ, અહીંયા આગળ તમને કહ્યું છે કે આ જે સસલાના સથી શરૂ થતો હોય શબ્દ અને એની આગળનો જે શબ્દ હોય એટલે એની આગળ પહેલા શબ્દનો અંતે અ કે આ સિવાયનો જો સ્વર હોય તો અ કે આ સિવાયનો સ્વર છે, અહીં વી ઈ છે, બરાબર ને. તો એનો ષટકોણનો સ થઈ જાય છે. તો વી વત્તા સમ તો વિષમ, અભી વત્તા સિક્ત, અભીમાં પણ ભી ઈ છે, બરાબર કે નહીં. એટલે એ પણ અભિષિક્ત ષટકોણનો સ થઈ જાય છે. સુ વત્તા સમા, એમાં પણ સુષ્મા થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે આપણે શીખી ગયા. દરેક વિદ્યાર્થીએ પાન નંબર 47, 48, 49, 50 માંથી નોટમાં ઉતારવાનું રહેશે. અને સંધિ બે રીતે પૂછાય છે, સંધિ જોડો અને સંધિ છોડો. હવે સંધિ જોડો તો આજે તમને પુસ્તકમાં અહીં આપી છે, સંધિ જોડો છે. સૂર્ય વત્તા અસ્ત તો સૂર્યાસ્ત, શિવ વત્તા આલય તો શિવાલય, એ તમે જોડ્યું કહેવાય. વિદ્યા વત્તા અર્થી તો વિદ્યાર્થી, એ જોડ્યું કહેવાય. ને દયા વત્તા આનંદ તો દયાનંદને એ જોડ્યું કહેવાય. જ્યારે સંધિ છોડો એમ કે તો દાખલા તરીકે આ શબ્દ આપ્યો હોય પાન નંબર તમને કે રવિન્દ્ર શબ્દ આપ્યો હોય અને કે તમે એને સંધિ છોડો તો એમાં આપણે તમારે લખવું પડે રવિ વત્તા ઇન્દ્ર, તો એ સંધિ છોડો કહેવાય. પરીક્ષા શબ્દ આપ્યો હોય તો એને સંધિ છોડો તો પરી વત્તા ઈક્ષા, એમાં રી રસોઈ થાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. દેવી ઈચ્છા તો દેવી વત્તા ઈચ્છા, તો એ તમે સંધિ છોડી કહેવાય. બે શબ્દ